નમસ્કાર, આપ સૌનું સ્વાગત. કેમ છો? બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો વડોદરા શહેરમાં આવેલું આ સાની જકાત નાકાનો એરિયો છે જ્યાં રોજેસ નર્સરી આવેલી છે. તો આજની વિડીયોની અંદર નર્સરીમાં આપણે ફરીશું અને એવા પ્લાન્ટ વિશે માહિતી મેળવીશું જે તમે ફૂલ તડકાની અંદર પ્લાન્ટ લગાડી શકો. તો ચાલો દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો. પ્લાન્ટનું નામ અને કિંમત પણ હું તમને જણાવી દઈશ. તડકામાં રોપાય એવા પ્લાન્ટ વિશે વાત કરીએ તો તમારે અહીંયા ઉનાળાની સિઝનમાં દરરોજ પાણી આપવાનું હોય છે. અહીંયા તમે જોઈ શકો છો યુફોર્બિયા મિલિનો પ્લાન્ટ, જેની ઉપર આનીદાર કાંટા જોવા મળશે અને પ્લાન્ટની ટોચ ઉપર તમને આ રીતના ફૂલ પણ ખીલતા જોવા મળશે. આની અંદર તમને પીળો, વ્હાઈટ, કેસરી અને લાલ કલર પણ જોવા મળશે. આ દેશી વેરાયટી છે જેની અંદર હાઇબ્રિડ વેરાયટી પણ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ચાઇના પામ, જેની અંદર પણ કાંટા હોય છે. ચાઇના પામ એ એક ડેકોરેટેડ પ્લાન્ટ છે જે તમે ઘરની બહાર ગ્રોથ કરાવી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો ફાઇકસનો પ્લાન્ટ. આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે અને તમે આને ફૂલ તડકાની અંદર ગ્રોથ કરાવી શકો છો. ફાઇકસનો પ્લાન્ટ તમને માત્ર 50 રૂપિયાની શરૂઆતમાં જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો આ પ્લાન્ટનું નામ છે ફર્ટેરિયા, જેની કિંમત તમને 70 થી 80 રૂપિયાની અંદર આ સાઇઝનો પ્લાન્ટ જોવા મળશે. જો પ્લાન્ટ નાનો હશે તો 30 થી 40 રૂપિયાની અંદર તમને મળી જશે. તડકામાં લાગતા એવા પ્લાન્ટ હોય છે જેની કોઈ ખાસ દેખરેખ હોતી નથી. વર્ષમાં એક વખત તમે છાણિયું ખાતર આપી દો ને તો તે આખું વર્ષ ગ્રોથ કરતો રહે છે. છાણિયું ખાતર આપો તે વખતે તમારે ધ્યાન આપવાનું કે છાણિયું ખાતર 2 થી 3 વર્ષ સુધીનું સડેલું હોવું જોઈએ, એટલે કે જૂનું હોવું જોઈએ. જો નવું ખાતર હશે તો પ્લાન્ટ ખરાબ થશે. અહીંયા તમે જોઈ શકો છો પેન્ડાનસનો પ્લાન્ટ. આ પ્લાન્ટની તમે બોર્ડર પણ બનાવી શકો છો. આ પ્લાન્ટમાં તમને ડબલ કલર જોવા મળશે, વચ્ચે પીળો અને પ્લાન્ટની જે બોર્ડર હોય ને તે તમને લીલા કલરમાં જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો કુંદનનો પ્લાન્ટ. આની ઉપર ગુચ્છામાં સફેદ કલરના ફૂલ ખીલતા હોય છે. ઘણા બધા ફૂલ આની અંદર તમને ઉનાળાની સિઝનમાં જોવા મળશે અને ગુજરાતીમાં પારસના નામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો દોસ્તો, આગળનો પ્લાન્ટ વિશે આપણે વાત કરીએ જેનું નામ છે પેન્ડાનસ. પેન્ડાનસની અંદર પણ તમને નાના ગુચ્છામાં ખીલતા અલગ કલરના ફૂલ જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો પિંક કલરમાં ખીલતા પેન્ડાનસનો પ્લાન્ટ. જો તમે ઘરની બહારની સાઈડ ઉપર લગાડતા હોય અને જગ્યા ઓછી હોય અને તમને એમ થતું હોય કે 5 થી 7 પ્લાન્ટ રોપાય એવા છે તો તમે ડેકોરેટ પ્લાન્ટ લગાડો. તે તમારા ઘરની શોભા વધારે છે. ફૂલવાળા પ્લાન્ટ એવા હોય છે જેની ગ્રોથ ઉનાળો અને ચોમાસાની સિઝનમાં થતી હોય છે, જ્યારે શિયાળાની સિઝનમાં તેની ઉપર માત્ર તમને દંડી જોવા મળશે અને દેખાવમાં પણ સારા લાગતા નથી. તો મારું માનવું એવું છે કે તમે અગેવ, યુકા, પોનીટેલ પામ, એરિકા પામ આવા પ્લાન્ટ તમે લગાડશો ને તો તે તમારા ઘરની શોભા વધારશે. પામવાળા જે પ્લાન્ટ હોય છે ને જેની ગ્રોથ સ્લો હોય છે પણ દેખાવમાં સરસ લાગતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો રિયો પ્લાન્ટ. આ પણ એક હાર્ડી પ્લાન્ટ છે. આની અંદર પણ તમને કલર જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો ફાઇકસનો પ્લાન્ટ. આનું તમે બોન્સાઈ પણ બનાવી શકો છો અને ઘરની બહારની સાઈડ ઉપર રાઉન્ડ શેપ આપીને સરસ રીતે તૈયાર કરી શકો છો. આને કોઈ નથી ઓળખતું. આ તો છે ગુલાબ. ગુલાબની અંદર તમને કાશ્મીરી ગુલાબ, દેશી ગુલાબ, હાઇબ્રિડ ગુલાબ અલગ અલગ વેરાયટી જોવા મળશે. ગુલાબની અંદર તમને કેસરી, પીળો, સફેદ, લાલ ઘણા બધા કલર જોવા મળશે. આ કાશ્મીરી ગુલાબની વેરાયટી છે જેની ઉપર નાના ગુલાબના ફૂલ ખીલતા હોય છે. અહીંયા આપણે સૌથી ફેવરેટ પ્લાન્ટ વિશે વાત કરીએ જેનું નામ છે જાસૂદ. જાસૂદમાં તમને દેશી અને હાઇબ્રિડ આમ બંને પ્રકારની વેરાયટી જોવા મળશે. હાઇબ્રિડની અંદર તમને કેસરી અને પીળા કલરના ફૂલ પણ જોવા મળશે. દેશીમાં જ્યારે તમને પિંક, લાલ, સફેદ આમ દેશી વેરાયટીમાં જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો એન્જોરાનો પ્લાન્ટ. આની અંદર પણ એક ચાઇનીઝ વેરાયટી આવે છે જેની હાઇટ માત્ર 5 થી 6 ફૂટ થતી હોય છે. જેની અંદર તમે જોઈ શકો છો ગુચ્છાની અંદર નાના ફૂલ ખીલતા હોય છે. આની અંદર પણ તમને કેસરી, પીળો, લાલ, સફેદ ઘણા બધા કલર તમને ચાઇનીઝ એન્જોરાની અંદર જોવા મળશે.
અહીંયા તમે જોઈ શકો છો ડ્રેસિંગાની વેરાયટી અને કહેવાય દેશી એજોરા. દેશી એજોરાની અંદર મોટા ફૂલ આવતા હોય છે અને મોટો ગુચ્છો પણ બનતો હોય છે. આની હાઇટ કમસે કમ 10 થી 12 ફૂટ ઊંચી જતી હોય છે. દેશી એજોરાની અંદર તમને વ્હાઇટ, પિંક અને લાલ કલર જોવા મળશે. તો ચાલો દોસ્તો, આ પણ એક હાર્ડી પ્લાન્ટ હોય છે. આને પણ ફૂલ તડકામાં ગ્રોથ કરાવવો પડે છે. ત્યારબાદ આની ઉપર તમને સફેદ, લાલ, પિંક કલરના ફૂલ જોવા મળતા હોય છે. તો દોસ્તો, આને કોઈ નથી ઓળખતું. આને કહેવાય વિદ્યા. મોર પંખીના નામે પણ ઓળખવામાં આવે છે. અને હાઇટની વાત કરીએ ને તો આ પ્લાન્ટ 10 થી 12 ફૂટ ઊંચો જતો હોય છે. અને તમે ગોલ શેપ આપીને સરસ રીતે ઘરની બહારની સાઈડ ઉપર ડેકોરેટ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો એરિન્થિમમનો પ્લાન્ટ, જેની ઉપર જાંબલી કલરના પત્તા તમને જોવા મળી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો મિની કામની. આ કામનીનો પ્લાન્ટ છે. આની અંદર એક અલગ વેરાયટી પણ આવે છે જેની હાઇટ પણ વધારે થતી હોય છે. આ મિની કામની છે જેની હાઇટ માત્ર 4 થી 5 ફૂટ થતી હોય છે. તો દોસ્તો, આજની વિડીયોની અંદર આપણે જોયું આઉટડોર પ્લાન્ટ વિશે માહિતી મેળવી અને સાથે મેં તમને કિંમત પણ બતાવી. તો દોસ્તો, આ બધા એવા પ્લાન્ટ છે જે તમને નર્સરીમાંથી માત્ર 30 રૂપિયાથી લઈને 50 રૂપિયાની અંદર નાના પ્લાન્ટ મળી જશે. તો આવા પ્લાન્ટ લાવીને તમે લગાડી શકો છો. અને હા, વરસાદની સિઝન આવવાની છે તો તમે તૈયારી પણ કરી દો. ઘરની કોઈ એવી જગ્યા ખોરી લો જ્યાં તમે 10 થી 12 પ્લાન્ટ લગાડી શકો. અને હા, તમારી પાસે ઘરની બહાર જગ્યા ન હોય તો તમે બાલ્કનીમાં પણ પ્લાન્ટ ગ્રોથ કરાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો ક્રોટોનનો પ્લાન્ટ, જેની અંદર સરસ મજાના પત્તા તમને જોવા મળશે રંગબેરંગી. તો ચાલો દોસ્તો, આજની વિડીયોની અંદર અહીંયા સુધી. જો તમને મારા દ્વારા જે માહિતી આપવામાં આવી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.